4000 વિદ્યાર્થીઓ ભણે છે. તો એક ઉત્સવ રીતે જો જોવા જઈએ તો એકમ આવે, પછી ભાઈબીજ આવે, અખાત્રીજ આવે, ગણપતિ ચોથ આવે, ઋષિ પાંચમ આવે, રાંધણ છઠ આવે, શીતળા સાતમ આવે, ગોકુળ આઠમ આવે, રામ નવમી આવે, વિજયા દશમ દશેરો આવે, અગિયારસ આવે, વાઘ બારસ આવે, ધનતેરસ આવે, કાળી ચૌદસ આવે, દિવાળી આવે, બેસતું વર્ષ આવે, નાળિયેરી પૂનમ રક્ષાબંધન આવે, મકર સંક્રાંતિ આવે. શું નહીં! એટલે અમે પણ તક ઝડપી લીધી. ગાયડા કોલેજમાં આવો એક ઉત્સવ રાખીએ તો શાળાના વિદ્યાર્થીઓ પણ અમારી કોલેજમાં આવે. આજે વિષય બહુ સરસ છે અને વિષય સરસ છે તેમાં પહેલું જે છે વક્તૃત્વ સ્પર્ધાની જે 2 વિષય આપવામાં આવે છે ને, અમારા અધ્યાપકો પૂર્ણ સક્ષમ છે. અમારી ટીમ બહુ સક્ષમ છે. એ લોકો વિષય કેટલા સરસ લાગે. હું તું નહીં પણ આપણે, શ્રેષ્ઠતા તરફનો માર્ગ. અને બીજો વિષય લાગે આદર્શ વ્યક્તિત્વ ઘડવૈયા તરીકે શિસ્ત અને સભ્યતા. આ વિષય છે ને કાગળમાં જોઈને બોલવાનો હોય જ નહીં, આ તો હૃદયસ્થ જ હોય. આટલું સરસ માહોલ અને આટલા સુંદર દોસ્તા પછી આટલું ફીકું ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, થેન્ક યુ. આચાર્યની કેબિન કેવી હોય અને આચાર્ય ક્યારે સાચા અર્થમાં આચાર્ય તરીકે લોકોના મનમાં વસે એને માટે એમની આજુબાજુનું વાતાવરણ જોજો. ખૂબ સુંદર પુસ્તકોથી લથપથ. એમના ટેબલ પર અત્યારે જ ખૂબ સુંદર પુસ્તક મેં જોયું. ઈચ્છા ખરી કે જરાક વાંચી લઉં, પણ સર સાથે એટલું બધું ચર્ચા ખૂબ સારી ચાલે કે પુસ્તક લઉં કે એમની સાથે ચર્ચા કરું એમાં અસમંજસમાં. પણ ખૂબ સારું પુસ્તક મેં જોયું. સ્વામી વિવેકાનંદજીનું ઉપર ફોટો છે. આવા પુસ્તકોના સતત સાનિધ્યમાં રહેનારું વ્યક્તિ કદાપી જ્યાં પણ હોય ને ત્યાં મહેનત ફેલાવે છે. જ્યારે શૈક્ષણિક સંકુલના સુકાની હોય ત્યારે તો પછી કહેવાનું જ શું હોય. એટલે એક સક્સેસફુલ લીડર તરીકે હું એમને પ્રિન્સિપલ તરીકે ઓછો જોઉં છું. હું એમને લીડર ગણું છું. અને મારી ભાષામાં લીડર કેમ ગણું છું, આજે સવારે જનરલી કોઈ જગ્યાએ જવાનું અને મને મોકો મળવાનો છે એવું મને લાગે બોલવાનું, તો કંઈક સવારે જે સ્ફુરે ને એવું કહેવાય કે સવારના સમયમાં આવેલા જે સ્પંદન હોય એ કોઈ ચોક્કસ પ્રકારના પોઝિટિવ વાઇબ્રેશન સાથેના હોય. એમની સાનિધ્યમાં જેટલી વાર કોઈ માણસ રહે એમને કરવા માટેની પ્રેરણા મળે. કરવું જ પડે એવું નહીં, હું કરીશ અને હું કરી શકું છું એવું ફીલ કરાવનાર લીડર છે. અમારા વડીલશ્રી અને પથદર્શક ડાયરેક્ટર જેવા ડૉક્ટર ગુર્જર સાહેબ, આજ કોલેજના ઉપાચાર્ય શ્રી નાયક સાહેબ, શ્રી પટેલ સાહેબ, મારા મિત્ર શ્રી અમીશભાઈ, અન્ય શાળાઓમાં આ કોલેજના પ્રાધ્યાપકશ્રીઓ, અન્ય શાળામાંથી આવેલ શિક્ષક મિત્રો અને પાર્ટિસિપન્ટ્સ, વિદ્યાર્થી મિત્રો. આમ તો આ કોલેજનો એટલે એસબી ગારડા આર્ટ્સ કોલેજનો પર્ટિક્યુલરલી હું વિદ્યાર્થી છું. અહીંયાથી મેં BA કરેલું છે ઇંગ્લિશ સ્પેશિયલ સાથે, ત્યારબાદ MA BEd MAd પણ કરેલું છે. સાહેબે જે કહ્યું ને, આ કોલેજમાં જે ક્લાસીસ શોધવા અને એ પ્રમાણે શરૂઆતના વખતમાં અમે પણ એ ફર્સ્ટ કરેલું. એની પૂર્વે એક વાત કહીશું
કે હું સાહેબ અહીંયા આગળ મુખ્ય મહેમાન તરીકે નહીં, આઈ એમ નોટ ધ ગેસ્ટ હિયર, આઈ એમ ધ હોસ્ટ હિયર. હું અહીંયા હોસ્ટ તરીકે છું, કારણ કે હું આ સ્કૂલનો આ કોલેજનો વિદ્યાર્થી છું. ગામડામાં ભણી અને પછી કોલેજમાં આવ્યા હોય ત્યારે આ જે વિદ્યાર્થીઓ તો હાઈસ્કૂલ હાયર સેકન્ડરીના છો, એમને અનુભૂતિ થાય કે કોલેજનો માહોલ. અને એમાં પણ એ વખતે પણ સાહેબ લગભગ 3,500 વિદ્યાર્થીઓ કોલેજમાં હતા. આ કોલેજમાં ત્યારબાદ વચ્ચેના ટેન્યુરમાં જે કંઈ ઘટના બની હોય અને હાલમાં ડૉક્ટર ગુર્જર સાહેબ અને એમની ટીમ જે છે એના સહિયારા પ્રયાસથી 4,000ની સ્ટ્રેન્થ, એટલે આજના વખતમાં એક ગ્રાન્ટેડ કોલેજમાં હું એ લગભગ નવસારી ડિસ્ટ્રિક્ટમાં તો ફર્સ્ટ નંબરની સ્ટ્રેન્થની દ્રષ્ટિએ કોલેજ હશે એવું હું માનું છું. બીજું કે જે શિસ્તના પાઠો કોલેજમાંથી શીખવા મળ્યા છે એ આજ દિન સુધી સાથે સંગ્રહીને ચાલ્યા છે. અહીંયાના જે વિષયો જે છે એ પણ અપ્રતિમ છે. તો હમણાં જ વાત થઈ ગઈ કે પુસ્તકો માટે તો એટલું જ કહેવાય કે ગ્રંથ બતાવે પંથ અને ગ્રંથ મટાડે ગ્રંથિ. આટલી જ બાબતો ધ્યાનમાં રાખીએ તો પુસ્તકો માટેનું કાયમ માટેનો સથિયારો આપણે રહી શકે. રોબર્ટ સધે તો અહીંયા સુધી કહે છે કે બુક્સ આર માય નેવર ફેલિંગ ફ્રેન્ડ્સ વિથ હુમ આઈ કન્વર્સ ડે બાય ડે. અહીંયા જ્યારે હું ભણતો હતો ને ત્યારે FY BAમાં સાહેબ મારો ફર્સ્ટ ક્લાસ આવેલો, અને ગારડા કોલેજનું ગાર્ડિયન છે એમાં મારો ફોટો પણ આવેલો. અને એ ફોટાથી હું એટલો બધો ઇન્સ્પાયર થયો હતો કે પછી પાછળ ફરીને જોયું નથી. આજની ત્રિવિધ સ્પર્ધા માટે જે આયોજન કરવામાં આવ્યું છે, આયોજિત કોલેજના આપણા માનવંતા અને સન્માનનીય ઇન્ચાર્જ આચાર્ય ડૉક્ટર ધરમવીર ગુર્જર સાહેબ, આજના મુખ્ય મહેમાન અને નવસારી હાઈસ્કૂલના આચાર્ય ભાઈ શ્રી રાજેશભાઈ ટંડેલ સાહેબ, અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત શેઠ આરજેજી હાઈસ્કૂલના આચાર્ય શ્રી અમીશભાઈ મહેતા સાહેબ, મારા સાથી વાઇસ પ્રિન્સિપલ મહેશભાઈ નાયક, આજની સ્પર્ધા માટે વિવિધ 11 શાળાઓમાંથી પધારેલ શિક્ષક અને વાલા દીકરા દીકરીઓ, આજની સ્પર્ધા માટે જે નિર્ણાયકો સેવા આપવાના છે એવા નિર્ણાયક મિત્રો, અને આજની સ્પર્ધાના આયોજન માટે જેમણે અથાગ પ્રયત્ન કર્યા છે એવા મારા સાથી ભાઈ શ્રી ત્રેજસભાઈ અને રિદ્ધિબેન તથા સ્ટાફ મિત્રો. ગાયડા કોલેજ એ શિક્ષણ અને સંસ્કારનું ધામ એવા લોગો સાથે કામ કરી રહી છે. આજની જે સ્પર્ધાઓ રાખવામાં આવી છે એમાં વિવિધ શાળાઓમાંથી જે બાળકોને બોલાવવામાં આવ્યા છે એ બાળકોને આપણે 3 પરિપ્રેક્ષ્યમાં વહેંચી શકીશું. તમને બોલાવવા પાછળનું કારણ તમારું ભવિષ્ય. એ કોલેજ તમે ધોરણ 12 પસાર કરશો એટલે ઉચ્ચતર માધ્યમિક શાળાની HSCની ડિગ્રી મેળવ્યા પછી જે કોલેજમાં આવવાના છે, કોલેજની પસંદગી વખતે જે આર્ટ્સ અને કોમર્સમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ છે એ તમારે ભવિષ્યમાં જે એડમિશન મેળવવાનું છે એના માટેનો એક પ્રયાસ છે, પહેલો ભાગ. બીજો ભાગ એવો રહેશે કે તમે કોલેજમાં આવશો તો ડિગ્રી માટે તો અભ્યાસ કરશો જ, સાથે સાથે તમને એક આદર્શ નાગરિક ઘડતર કરવાનું કામ આ કોલેજ કરી રહી છે વર્ષોથી. જે તમે વર્તમાન સમય હશે કે જેમાં તમે પ્રવેશ લઈને 3 વર્ષ સુધી કે 4 વર્ષ સુધી ડિગ્રીમાં અભ્યાસ કરશો તો એમાં ગાયડા કોલેજ લાઇબ્રેરીના માધ્યમથી અને અમારા ફેકલ્ટીના માધ્યમથી તમારા જીવનનું ઘડતર કરશે. અને આ ઘડતર થઈ ગયા પછી તમારું જે કરિયર બનશે એનું એક એલ્યુમિનાઈ એસોસિએશન બનશે. એટલે તમારું ભવિષ્ય, વર્તમાન અને ભૂતકાળ 3 વસ્તુનો ત્રિવેણી સંગમ અમે સાથે રાખીશું અને આ રેકોર્ડ પણ તમારો અહીંયા રહેશે. તો ગાયડા કોલેજ મિત્રો ખાલી શિક્ષણ આપવાનું કામ કરતી નથી. આ 80 વર્ષના ગાળામાં કેટલા વિદ્યાર્થીઓએ પોતાનું ઉજ્જવળ કારકિર્દી બનાવીને આ કોલેજે દેશને સમર્પણ કર્યા છે. મિત્રો એક જ વાત કરી લઉં કે ગાયડા કોલેજના કદાચ પેપરના પાને તમે દરરોજ જોતા હશે કે રોજ કંઈ ને કંઈક નવા કાર્યક્રમો કરતી રહે છે. તો આ કાર્યક્રમો કરતાની સાથે અભ્યાસમાં બી અમે પાછળ રહ્યા નથી. ગાયડા કોલેજે ગયા વર્ષે
જે યુનિવર્સિટી પરીક્ષાઓ લે છે એ યુનિવર્સિટી વિસ્તારની પરીક્ષામાં સમગ્ર દક્ષિણ ગુજરાતની 350 જેટલી કોલેજોમાં વિવિધ વિષયો જે શીખવવામાં આવે છે એમાંથી 9 જેટલા વિદ્યાર્થીઓમાં આ કોલેજે ટોપ કર્યું છે. એટલે આ કોલેજની જે ફેકલ્ટી છે અને લાઇબ્રેરી છે એ પણ અમે ખૂબ ઉમદા હેતુથી વિદ્યાર્થીઓ માટે સદુપયોગ થાય એ રીતનો પ્રયત્ન કર્યો છે. તમે સારો અભ્યાસ કરો, માતા પિતાનું નામ રોશન કરો, સમાજ અને દેશનું નામ રોશન કરો, એ જ અમારી તમને પ્રાર્થના છે. બાકી ગાયટા કોલેજમાં આવો, સીધા મારી ઓફિસમાં તમારે કોઈ લાઈનમાં, ફીની લાઈનમાં કોઈ જગ્યાએ કશું ઊભા રહેવાનું નહીં. સીધા જેટલા સ્કૂલના વિદ્યાર્થીઓ જે અહીંયા આવ્યા છે એ લોકોને હું પૂર્ણપણે તરત જ પ્રવેશ આપી દઈશ, કોઈ ચિંતા કરવી નહીં. નમસ્કાર માનનીય પ્રાધ્યાપક શ્રી તથા મારા સારસ્વત મિત્રો, આજે હું આપને હું કે તું નહીં પરંતુ આપણે શ્રેષ્ઠ બનવાના માર્ગ પર મારું વક્તવ્ય રજૂ કરીશ. સમગ્ર વિશ્વની જનની એવી ભારતીય સંસ્કૃતિ વિશાળ દ્રષ્ટિકોણ ધરાવે છે. વેદકાળના સમયથી જ તેની રગેરગમાં વસુધૈવ કુટુંબકમની ભાવના પ્રસારિત થતી રહી છે. સર્વે સંતઃ સુખીનો ભવંતુ, સર્વે સંતુ નિરામયા. આ શ્લોક સાક્ષી છે જે વેદકાળથી પારિવારિક શુભકામના અને મંગલ કામના કરતા. પરિવાર એટલે જ સ્નેહના તાંતણા વડે એકત્રિત થઈ રહેલા આબાલ વૃદ્ધોનો સમૂહ. સમગ્ર વિશ્વના સર્જનહાર પરમેશ્વર પરમ પિતાના વિશાળ પરિવાર પ્રત્યેની સાંકળ એટલે જ હું કે તું નહીં પરંતુ આપણે. આજે ભાષા, રીતિ રિવાજ, ખાનપાનમાં ભિન્નતા હોવા છતાં પણ વિશ્વના અનેક દેશો એકબીજા સાથે અનેક રીતે સંકળાયેલા છે. વિજ્ઞાન ટેકનોલોજીની સિદ્ધિઓએ આ દેશો વચ્ચેનું અંતર ઘટાડી દીધું છે. આજે માનવીએ ચંદ્ર સહિત મંગળ જેવા અન્ય ગ્રહોની મુલાકાત
નમસ્કાર. મંચ ઉપર બિરાજમાન તમામ મહાનુભાવો, તમામ શિક્ષક મિત્રો, તમામ મારા અધ્યાપક મિત્રો અને મારા દીકરા દીકરીઓ, આઈ હોપ કે યુ એન્જોય લોટ. તમને આ લોકોએ નાસ્તો એવું કંઈ કરાવ્યું ખરું કે? અચ્છા, તો મેં અમને રિક્વેસ્ટ એવી કરી છે કે હમણાં જતી વખતે બી એ લોકોને ક્યારના બેસાડેલા છો આટલા કલાકથી, કે જતી વખતે બી કંઈ કરીને જવું છે. પફ એવું મંગાવી લો બધા માટે. હા, પફને એવું મંગાવી લો કે હે ને, એટલે તમને ભૂખ લાગી હશે. અને હું ચોક્કસ એવું માનું, પેટ પૂજા વગર પછી બધું ખાલી ઉપદેશ સાંભળ્યા કરવામાં તેમ મજા નહીં આવે આપણને, હે ને. ખાલી ઉપદેશ એ ઉપદેશ જ હોય ખાલી. મિત્રો, સવારે અમીશભાઈએ બહુ સુંદર વાત કરી. હું મારા આટલા 33 વર્ષના કાર્યકાળની અંદર તો ઠીક, પણ છેલ્લા 10 વર્ષના ઇન્ચાર્જ પ્રિન્સિપલ તરીકેના કાર્યકાળમાં જો કોઈ વ્યક્તિ મારી ઉપર આટલી બધી વરસી ગઈ હોય એવો એ આજનો મારો સવારનો પહેલો અનુભવ હતો, કે આટલા કોઈક વ્યક્તિ આટલું વરસીને મને આખો ભીંજવી નાખે એવું તો કદાચ પ્રથમ વખત થયું છે. આટલું કોઈ મને ભીંજવ્યો નથી. એમણે કોઈ બટરિંગ નથી કર્યું, એવો કોઈ એમનો ઈરાદો પણ નહીં હતો. એમનો શુદ્ધ અને પવિત્ર ઈરાદો હતો. જે કોલેજમાં કામ થયું છે, અને હું બહુ સ્પષ્ટપણે કહું છું દીકરાઓ, કે હું કામ કરનારો વ્યક્તિ છું. વાત કરવામાં બહુ માનતો નથી, માત્ર એક્શનમાં જ માનું છું. રાઈટ? હવે મૂળ વાત પર આવી જાઓ તો 2-3 વાત જ મારે તમને, કે સમય બહુ થયો છે, પણ 2-3 વાત તો જે તમારા માટે બહુ અગત્યની છે તે જ કહી દઉં. એમાં પહેલી વાત, જે વક્તૃત્વ સ્પર્ધામાં બેનને પૂછ્યું કે કેવું બોલ્યા બાળકો, એમ એકચ્યુઅલી મારી સાંભળવાની ઈચ્છા હતી, પણ કામમાં બહુ વ્યસ્ત. હમણાં પણ મારો લેક્ચર ચાલુ જ છે, ત્યાંથી જ આવ્યો છું. પાછું હું ત્યાં જતો રહીશ, હમણાં લેક્ચરમાં જ જઈશ પાછો. એટલે મારા અંદરથી સમય લઈને આવ્યો છું, એટલો મારે લેક્ચર વધારે લેવો પડશે એ લોકોનું, જેટલી તમારે 10 મિનિટ બોલીશ ત્યાં સુધી, 5 મિનિટ. તમે જે વક્તૃત્વ સ્પર્ધામાં બોલ્યા ને, અમીશભાઈ બોલ્યા, હું બોલ્યો, હિતેશભાઈ બોલ્યા, કે પછી રાજેશ ટંડેલ સર બોલ્યા, એમાં દરેકની શૈલી, અને તમને જે શિક્ષકો ભણાવે છે દરેકની બોલવાની શૈલી બહુ અલગ છે. અલગ છે કે બધા સરખું જ બોલે? સર ટીચર લોકો બધા ડિફરન્ટ બોલે, રાઈટ? કેટલાક બોલે તો આપણને એટલું હસવું આવે, એટલું હસવું આવે, એટલું હસવું આવે, ને ટીચર લોકો પાછા હસવા બી દે આપણને. આવું બી બને. આ હું જાણું હે કે હમણાં જે બોલું છું ને, હું ક્લાસમાં બી આ રીતે જ કહું. હું જ્યારે ભણાવું ને ત્યારે બાળકની રીતે જ ભણાવું. એક વિશાળ વટવૃક્ષ એવી સંસ્થા છે, અને દુનિયાનો કોઈ ખૂણો એવો ન હોય કે ગાડા કોલેજનો વિદ્યાર્થી તમને ન મળે, કે આ કેમ્પસમાં ચાલતી બાજા સાયન્સનો વિદ્યાર્થી ન મળે. તો આપ સૌ જે ઉત્સાહથી આવ્યા છે એ માટે તમને અભિનંદન આપો એટલા ઓછા છો. તમે 2 રીતે શિક્ષણ મેળવો છો વિદ્યાર્થીઓ, એક શિક્ષણ સંસ્થામાં અને બીજું વાસ્તવિક જીવનમાં. તો અમે એક વાસ્તવિક જીવનને એક પગથિયું તમે કોલેજ દ્વારા આજે ચઢ્યા છો. તો એક સલાહ તો નહીં, પણ જીવનમાં ખૂબ સારા વિચાર રાખજો. સાહેબે કહ્યું કે તમે વક્તવ્ય કેવું રજૂ કરો છો, કે વિચાર કેવા રજૂ કરો છો, કેવું બોલો છો, એ બોલતા પહેલાં વિચારો છો, અને વિચાર તમારા વર્તનમાં અને વાણીમાં પ્રવર્તિત થાય છે. એટલે વાણી પહેલાં સારા વિચાર રાખજો, અને સારા વિચાર હશે તો આપોઆપ સારી વાણી પ્રગટશે. રામાયણનું એક ઉદાહરણ યાદ આવે છે. રામચંદ્ર ભગવાન વાનર સેના લઈને હુમલો કરવા માટે શ્રીલંકા પહોંચી ગયા. નદી કિનારે એક સમય આરામ કરતા હતા, ત્યાં ચંદ્રમાના દર્શન થયા. ચંદ્રમામાં ધાક દેખાયો. એમણે પૂછ્યું કે ચંદ્રમાનો ધાક શાનો દેખાય છે? સુગ્રીવજી એમ કે પૃથ્વીનો પડછાયો છે. એનું કારણ એ હતું કે એમને એમના ભાઈ વાલી સાથે જમીનનો ઝઘડો હતો, અને પૃથ્વીનો ધાક દેખાયો. વિભીષણને પૂછ્યું તો વિભીષણ એમ કે રાહુનો પ્રહાર છે. વિભીષણ એમના ભાઈ રાવણે લાત મારે, એમને એમ લાગ્યું કે રાહુનો પ્રહાર છે. અંગદને પૂછ્યું તો અંગદે એમ કે એ તો જ્યારે બ્રહ્માજી રતિની સર્જન કરતા હતા, રતિનું મુખ સર્જન કરતા હતા, રામદેવની પત્ની રતિ એનું સુંદરનું સર્જન કરતા હતા, પણ એમાં આટલો ભાગ ગુમ થઈ ગયો. એની પાછળ એનું કારણ હતું કે એમને રાજા બનવું હતું, પણ એ બની ન શક્યા. અંગદ એમ કહ્યું એના ભાઈ સુગ્રીવ સાથે જે ઝઘડો હતો એને કારણે એમને એમ કહ્યું કે આ તો ભગવાન બ્રહ્માજી ચૂકી ગયા છે, આટલું બધું રસવા. હનુમાનજીને પૂછ્યું. હનુમાનજી કે એમાં મને ભગવાન રામે શ્યામલ છબીના દર્શન